અમદાવાદના મણિનગર ખાતે પોલીસ કમિશનર GS મલિકના માર્ગદર્શન હેઠળ એકતાનો રંગ એક રક્તદાન શિબિરનું આયોજન કરાયું। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકના માર્ગદર્શન હેઠળ મણિનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં ગણેશ ચતુર્થી અને ઈદનો તહેવાર સાથે છે, ત્યારે લોકોમાં કોમી એકતા જળવાઈ રહે અને ભાઈચારો બન્યો રહે તે માટે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર પોલીસ ઝોન 6 દ્વારા આયોજિત એકતાનો રંગ એક રક્તદાન શિબિરમાં પોલીસ જવાન તથા મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકોએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ તમામ ધર્મના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરમાં 500 થી વધુ બ્લડની બોટલ એકત્ર કરી રેડ ક્રોસ સોસાયટીને આપવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું કે શહેરમાં કોમી એકતા જળવાઈ રહે અને લોકોમાં ભાઈચારો વધે તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો। તહેવાર આવી રહ્યા છે, ઈદ મિલાદ અને ગણેશ ચતુર્થી પર્વને વિસર્જનનો ખૂબ જ પર્વ છે, ત્યારે ખાસ કરીને જે બ્લડ ડોનેશન કેમ્પ ઝોન 6 માં યોજાયો છે, શું સંદેશો લોકો? જે રીતે રથયાત્રામાં બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયા હતા જુદી જુદી જગ્યાએ, આ વખતે ઈદ અને આપણે ગણેશ ચતુર્થીને ધ્યાને લઈને આ એક બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસના સહયોગથી આપણે અહીંયા યોજાયા છે। એમાં ખાસી સંખ્યામાં પોલીસ અને બીજા સિવિલ અને જુદા જુદા જે લોકો છે બધા ધર્મોના એ બ્લડ આપી રહ્યા છે। આ ખરેખર જોઈએ તો અમદાવાદ શહેરમાં અમને 1 વર્ષથી વધારે થઈ ગયા છે સમય, અને બહુ કોમી એકતા બહુ સારી રીતે આપણે કહી શકીએ। અને બધા લોકો જુઓ તો લોહીના એક જ રંગ હોય છે, કોઈ હિન્દુનો હોય, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, બધાનો એક જ લોહીનો રંગ છે। તો બધા મિલીજુલીને રહે અને કોમી એકતા અહીંયા જળવાય, આ એક કેમ્પનો એક હેતુ છે। નહીં, આપણે જે બંદોબસ્ત છે, જે હવે જોઈએ તો આપણે ગણેશ ચતુર્થીનો પણ એક પ્રોગ્રામ છે, ઈદનો પણ છે, અને માનનીય વડાપ્રધાન શ્રીનો પણ પ્રોગ્રામ અમદાવાદમાં યોજી રહ્યા છીએ, અને પોલીસ આપણે વ્યવસ્થિત બંદોબસ્ત વગેરે આપણે ગોઠવાઈ ગયા છે। કોઈ એવી પ્રોબ્લેમ જેવું નથી। આ તો એક પ્રોગ્રામ એવું છે કે જેનાથી બધા ધર્મના લોકો જુએ અને લોકોને અંદરથી ફીલ થાય કે ભાઈ કોમી એકતા આપણે બનાવી રાખીએ। કોમી એકતા ડિસ્ટર્બ થાય એટલે સમાજમાં ખાસા લોકોને પ્રભાવ થાય છે, નુકસાન થાય છે, એટલે આ ઈચ્છા છે કે બધા લોકો મળી જુલીને રહે। પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે।
खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।